વાઘોડિયા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહામતદાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આયોજિત મહામતદાન મતપત્રક કાર્યક્રમમાં 700 ઉપરાંત શિક્ષકોએ 11 પડતર માંગણીઓને લઈને મતદાન કર્યું હતું। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ અન્ય કર્મચારી મંડળો દ્વારા જે વિવિધ પડતર માંગણીઓને લઈને પેન ડાઉન, ચોક ડાઉન અને ઓનલાઈન કામોનો બહિષ્કાર કરી વાઘોડિયા તાલુકા પ્રાથમિક કુમાર શાળામાં પોતાની 11 જેટલી પડતર માંગણીઓને લઈ સરકારી કર્મચારી અને શિક્ષકોએ મતદાન કર્યું હતું। જોકે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આ કાર્યક્રમ યોજી નહીં તે માટે સામાન્ય વહીવટી વિભાગે પરિપત્ર બહાર પાડી કાર્યક્રમથી અળગા રહેવા ફરમાન કર્યું હતું। જો પ્રદર્શન કરવામાં આવશે તો કાર્યવાહી કરવાની વહીવટીતંત્રએ ચીમકી ઉચ્ચારી હતી। જોકે આ પરિપત્રની અસર વાઘોડિયા તાલુકામાં વર્તાઈ ન હતી। આજે પ્રાથમિક સંઘના વાઘોડિયા તાલુકાના 700 ઉપરાંત શિક્ષકો દ્વારા ઓનલાઈન કામનો બહિષ્કાર કરી 11 પડતર માંગણીઓને લઈને મહામતદાન વાઘોડિયા કુમાર શાળા ખાતે યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો મતદાનમાં જોડાયા હતા। ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાની 11 પડતર માંગણીઓ પર શૈક્ષિક મહાસંઘ અડગ રહ્યો હતો। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા આજે પેન ડાઉન, શટડાઉન અને ચોક ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે। વાઘોડિયા તાલુકા અને વડોદરા જિલ્લામાં આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ થયો છે। 90% કરતાં પણ વધુ મતદાન આના માટે કરવામાં આવ્યું છે। આ મતદાનમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ 11 પ્રકારની માંગણીઓ કરેલી છે। એમાં ખાસ અમારી જે પહેલી માંગણી છે તે 2000 પછી જે લોકો લાગ્યા છે સરકારી કર્મચારીઓ એ તમામને પેન્શન મળે એના માટેની આ લડત છે। આ ઉપરાંત 2005 પહેલાંના તમામ કર્મચારીઓને વિધાનસભાની ચૂંટણી પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે આ પેન્શન આપી દઈશું, પરંતુ હજુ સુધી એનો કોઈ ઠરાવ થયેલો નથી। તો એના માટેની ખાસ લડત તો છે જ, પણ સાથે સાથે સંયુક્ત મોરચાની એવી પણ લડત છે કે અત્યાર સુધીના તમામ કર્મચારીઓને આ પેન્શન આપવામાં આવે। ત્યાર પછી જૂની પેન્શન યોજના માટે જે પણ અત્યાર સુધી સરકારે કમિટમેન્ટ કર્યા છે, 5 મંત્રીઓની એક કમિટી બનાવી હતી, પરંતુ એ વચન પાળ્યું નથી। એ વચન જો આ 2 દિવસમાં પાલન નહીં કરવામાં આવે તો 9મી તારીખે, આમ તો આખા ગુજરાતમાં 9 જગ્યાએ અમે મહાપંચાયત યોજી હતી, પરંતુ હવે 9મી તારીખે ગાંધીનગર ખાતે મોટી મહાપંચાયત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં જ્યાં સુધી અમને આનો સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી એ મહાપંચાયત ચાલુ રહેશે। આ ઉપરાંત બીજી પણ નાની મોટી ઘણી બધી માંગણીઓ છે। એટટાટના નિયમો લગભગ એની કમિટી બનાવી હતી, મંત્રીશ્રી પણ એના માટે સંમત છે, પરંતુ કેટલાક સરકારી અધિકારીઓ ને ખબર નહીં શું પેટમાં દુખે છે, હજુ સુધી એટટાટના નિયમો બદલીના નિયમો બહાર પાડ્યા નથી। તો આ 11 પ્રકારની જે માંગણીઓ છે એ 11 પ્રકારની માંગણીઓ અમારે નહીં સંતોષાય તો અમે જે 12મો મુદ્દો આમાં મતદાનમાં લખ્યો છે તો 9 તારીખે મોટી મહાપંચાયત કરીશું અને 1 લાખ કરતાં વધુ કર્મચારીઓ એ ગાંધીનગર ખાતે આ મહાપંચાયતમાં જોડાશે। આજે ગુજરાત સરકારના 10 લાખ કરતાં પણ વધુ કર્મચારીઓએ મતદાન આપી પેન ડાઉન, શટડાઉન અને ચોક ડાઉન કરી